વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ચોરવાડ ઝુંડ માતાજીના મેળાનું ઉદ્ઘાટન કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં વેરાવળ અને પાટણના મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચોરવાડ ખાતે તારીખ 21/8/2025ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડના વરદ હસ્તે ચોરવાડમાં ઝુંડ માતાજીના મેળાનું ઉદ્ઘાટન કરીને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વેરાવળ પાટણના હજારોની સંખ્યામાં ખારવા સમાજના પરિવારો ચોરવાડ ખાતે 5 દિવસનું રોકાણ કરશે, જેમાં ટેન્ટ બાંધીને 5000થી વધુ ઝૂંપડાઓ બનાવવામાં આવ્યા છે. ત્યાં 5 દિવસ સુધી અદ્યતન બંગલાઓમાં રહેનારો ખારવા સમાજ સામાન્ય માણસની જેમ અહીં રહે છે. સાથે જમવાની, રહેવાની સુંદર વ્યવસ્થા ખારવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાય છે. તારીખ 24/8/2025ની ભાદરવાની એકમને રવિવારના રોજ માતાજીને પૂજાપો ચડાવવામાં આવશે. ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ, વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મંત્રી, નારણભાઈ બાંડિયા, ખારવા સમાજના આગેવાનો તથા ભવાની મંદિરના પૂજારી સહિત લોકો જોડાયા હતા. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે. હું વેરાવળ સમસ્ત ખારવા પટેલ છું. આજે વર્ષોની પરંપરાગત જે જૂન ભવાની માતાનો મેળો થાય છે ખારવા સમાજ દ્વારા, આજે એનું ઓપનિંગ હતું. ઓપનિંગ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડાના હાથે કરવામાં આવ્યું. માતાજીને કરી છે કે આ મેળો અમારો સફળ થાય અને સમગ્ર સમાજનું અને માછીમારોનું સારું થાય એવી માતાને પ્રાર્થના કરશું. ને આવતા 24 તારીખને રવિવારના રોજ એક પૂજાપો ચડશે, જે ખારવા સમાજ દ્વારા પહેલો ચલાવવામાં આવશે. પછી આખા સમાજના ઘરે ઘરેથી પૂજાપો ચડશે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવશે કે આવનારા દિવસો માછીમારો માટે સારા જાય. અને વિશેષમાં કે અહીંયા 2-3 દી રાસ ગરબા પણ થશે, તો બધા ખારવા સમાજના બહેનો લાભ લેશે આનો. જય શ્રી કૃષ્ણ.